તમે બધાએ તાજી રોટલી ખાવાના ફાયદા સાંભળ્યા હશે, પરંતુ તેની સામે વાસી રોટલી ખાવાના પણ એટલા જ ફાયદા છે. હવે બપોરનું લંચ હોય કે રાતનું ડિનર, આપણા બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે. અને ઘણી વખત રાત્રે જે રોટલી બનતી હોય છે તેને બીજે દિવસે સવારે આપણે નથી ખાતા, કારણ કે આપણે એવું લાગે છે કે રોટલી વાસી થઈ ગઈ છે. અને ઘણા લોકો એવું પણ કહે છે કે વાસી વસ્તુ ખાવાથી આપણે બીમાર પડી શકીએ છીએ, પરંતુ રોટલીનું કંઈક ઉલટું જ છે. આયુર્વેદ અનુસાર વાસી રોટલી ખાવાથી આપણે ફાયદા તો થાય છે. આટલું જ નહીં, જો તમે વાસી રોટલી પર થોડું મીઠું અને ઘી લગાવીને ખાઓ છો ને, તો પણ તમારા શરીરને અઢળક ફાયદા પહોંચી શકે છે. તો આજના વિડીયોમાં જાણી લઈએ કે આ જે વાસી રોટલી છે એ કેટલા સમય સુધી આપણે ખાવી જોઈએ. એટલું જ નહીં, વાસી રોટલી ખાવાથી અને તેના ઉપર ખાસ કરીને મીઠું અને ઘી લગાવવાથી ખાવાથી આપણા શરીરને કેટલા ફાયદા પહોંચે છે. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી VTVની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી VTVની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે વાસી રોટલી ખાવાથી આપણા શરીરને ફાયદા એટલા માટે પહોંચે છે કારણ કે તેની અંદર વિટામિન B હોય છે, આયરન હોય છે અને ફાઈબર હોય છે, અને આ બધા જ પોષક તત્વો આપણા શરીરને અઢળક ફાયદા પહોંચાડે છે. આટલું જ નહીં, ઘણા લોકોને વાસી રોટલીનો સ્વાદ પસંદ નથી હોતો, એટલા માટે તેમને જે વાસી રોટલી ખાવી હોય ને તો તેમના ઉપર તેઓ ઘી અને મીઠું લગાવીને ખાઈ શકે છે. અને આવું કરવાથી જે વાસી રોટલી છે એ વધારે ક્રિસ્પી બને છે. તો એ પ્રશ્ન એ થાય કે આવું ખાવાથી આપણા શરીરને ક્યાં ફાયદા થાય છે? તો પહેલો ફાયદો એ થાય છે કે તમારું જે પાચન તંત્ર છે ને એ ફટાફટ સુધરી જાય છે. એટલે કે જો તમને ગેસની સમસ્યા હોય છે, આ સિવાય અપચો અથવા તો કબજિયાત જેવી કોઈ પણ સમસ્યા હોય છે ને, એ સમસ્યા દરમિયાન જો તમે વાસી રોટલી ખાઈ લો છો ને તો આ બધી સમસ્યા ચપટી વગાડીને દૂર થઈ જાય છે. આટલું જ નહીં, આ જે ઘી છે એ લ્યુબ્રિકેશનનું કામ કરે છે અને તેના જ કારણે તમારા આંતરડા પણ સાફ થઈ જાય છે. અને ખાસ કરીને જે મીઠું છે એ તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ છે એનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. અને બીજો અને સૌથી મોટો ફાયદો એ છે કે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે જો તમારું વજન વધારે છે અથવા તો તમે વજનને નિયંત્રિત કરવાનું વિચારી રહ્યા છો ને તો તમારે સવારે ઉઠીને નાસ્તામાં વાસી રોટલી ખાઈ લેવી જોઈએ, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. અને આટલું જ નહીં, જે વાસી રોટલી છે એ ખાવામાં હળવી હોય છે અને પાચન કરવામાં પણ સરળ હોય છે. અને રોટલી વાસી થતાં તેમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનો વિકાસ થાય છે, જે મેટાબોલિઝમના કામને સારું કરે છે. અને જો તેના પર થોડું ઘી લગાવવામાં આવે ને તો તે ફેટ બ્રેકડાઉન કરવામાં પણ મદદ કરે છે. અને આ વાસી રોટલી ભૂખ અને ક્રેવિંગ્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને ત્રીજો ફાયદો એ છે કે વાસી રોટલી ખાવાથી તમારી ઇમ્યુનિટી સુધરે છે અને ખાસ કરીને તમારી એનર્જી પણ બૂસ્ટ થાય છે. એટલા માટે જો તમને અચાનક થાક ફીલ કરતા હો, અચાનક થાકી ગયા હો, એ સમયે જો તમે વાસી રોટલી પર ઘી અને મીઠું વપરાવીને ખાઈ લો છો ને તો એ તમારી એનર્જીને અચાનક જ બૂસ્ટ કરશે, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ પણ જોવા મળે છે. અને કાર્બોહાઈડ્રેટ તમારી એનર્જીને બૂસ્ટ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આટલું જ નહીં, આ જે વાસી રોટલી, મીઠું અને જે ઘીનું કોમ્બિનેશન છે ને એ તમારી ઇમ્યુનિટી વધારવામાં પણ ઘણી મદદ કરે છે. અને છેલ્લો ફાયદો એ છે કે આ કોમ્બિનેશન ખાવાથી તમારા વાળ અને તમારી જે ત્વચા છે ને એ પણ વધારે ને વધારે સુંદર બને છે. વાસી રોટલી આપણા આંતરડા અને ગટ હેલ્થને સ્વસ્થ રાખે છે, જેની સીધી અસર આપણી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય પર થાય છે. આટલું જ નહીં, દરરોજ થોડું ઘી ખાવાથી આપણી જે ત્વચા છે એ અંદરથી પણ ભેજયુક્ત રહે છે અને વધારે ને વધારે ચમકતી બને છે. અને વાળ ખરવા અને જે ડ્રાયનેસ છે વાળમાં, એના માટે પણ ઘી અને વાસી રોટલી ખૂબ જ ફાયદો પહોંચાડે છે. તો પ્રશ્ન એ થાય કે શું આપણે 2-3 દિવસ જૂની વાસી રોટલી ખાવી જોઈએ? તો તેનો જવાબ છે ના. આ જે વાસી રોટલી છે એ 10 થી 12 કલાક જૂની હોય ત્યાં સુધી તમે ખાઈ શકો છો. અને ખાસ કરીને વાસી રોટલીને ક્યારેય પણ ફ્રીજમાં આપણે નથી રાખતા, તેને બહારના રૂમ ટેમ્પરેચર પર જ રાખવામાં આવે છે. એટલા માટે ખાસ ઉનાળામાં જો તમે બહાર પડેલી વાસી રોટલી ખાઓ છો અને 10-12 કલાક પછી ખાઓ છો તો તે રોટલી બગડી પણ શકે છે. એટલે માટે ખાસ ધ્યાન રાખજો કે 10 થી 12 કલાક પછી ક્યારેય પણ આ જે રોટલી છે એ તમારે ન ખાવી જોઈએ, નહીં તો તમે બીમાર પડી શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.